તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં મહિલા સાયબર ફ્રોડનો શિકાર બની છે। 98,000 રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું, જ્યાં બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ગાયબ થયા હતા। ત્યારે સામાન્ય પરિવારની મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી છે। મેસેજ બાદ તાત્કાલિક બેંક અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે સાયબર ફ્રોડની 1930 પર ફરિયાદ કરવામાં આવી હતી, જ્યાં મહિલાના ખાતામાંથી પૈસા ઉપડી ગયા, જ્યાં 98,000 રૂપિયા મહિલાના ખાતામાંથી ઉપડી ગયા હતા। મારી સાથે કાલે 11 વાગે હું પ્રાંત ઓફિસની અંદર મારે સરકારી કાગળ લેવા માટે ગઈ હતી। ત્યારથી કે 12:55 સુધી હું ત્યાં હતી ને અચાનક જ મારા મોબાઈલમાં 90,000 પ્લસ 8,000 એમ બે વખત એટલે કે 98,000 ડેબિટ થયા। એટલે મેં BOB શાખાનો સંપર્ક કર્યો કે સાહેબ મારે આ મેસેજ આવ્યો છે તો મારા પૈસા ડેબિટ થયા છે। સાહેબે એવું કીધું કે બ્રાન્ચે આવો આપણે વાત કરીએ। એટલે હું બ્રાન્ચ ઉપર ગઈ BOB શાખાની। ત્યારે સાહેબે એવું કહ્યું કે તમારા ખાતા પહેલાં ફ્રીઝ કરી દો। મેં ફ્રીઝ કરાયા અને પછી જોયું તો મને એવું લાગ્યું કે 90,000 પ્લસ 8,000 એમ બે એન્ટ્રીમાંથી 98,000 રૂપિયા એટલે હું સ્કેમનો ભોગ બની છું। મારી સાથે સ્કેમ થયેલો છે। એટલે પછી મેં સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને મેં મારી ઓનલાઈન અરજી નોંધાવી। અચ્છા, તમે કોઈ એવી ઓનલાઈન પ્રક્રિયામાં કે કોઈ બેન્કિંગ ઓનલાઈન પ્રક્રિયાની બેન્કિંગમાં કે એવા કોઈમાંથી તમે એપ્લાય કરેલું કે એવું કંઈ ખરું? ના, હાલ કોઈ સુધી તો ઓનલાઈન ગેમ ઝોનમાં કે કશાયમાં તમે એપ્લાય કરેલું ખરું? ના, હાલ સુધી તો કોઈ એવું કરેલું નથી। અચાનક જ કટ થયા એટલે પેલી પ્રોસેસ મેં કરી, પણ વિધિન કંઈ અંદર હોય તો મને બી ખ્યાલ નથી। પણ મારા ડેબિટમાંથી 98,000નો સ્કેમ થયો છે એ નક્કી વાત છે। અને એ બાદ મેં આજ સવારે